શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના ઉપક્રમે 254નું વચનામૃત જોઈ રહ્યા છે. કૃપાળુદેવ કહે છે કે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે. અંદરમાં જ્યાં સુધી શંકા હશે ત્યાં સુધી અતિન્દ્રિય તત્વમાં પ્રવેશ નહીં થાય, કારણ કે શંકાનું કામ શ્રદ્ધાને તોડવાનું છે. શંકા શ્રદ્ધાને તોડી નાખશે, અને શ્રદ્ધા જ્યારે તૂટે છે ત્યારે અંદરમાંથી નિર્ભયતા તૂટે છે, ભયથી વ્યાપ્ત બનાય છે. તો પોતાને શંકાથી ઉપર ઉઠવું પડે, તત્વને યથાર્થ સ્વરૂપમાં સમજવા પડે, તત્વનો યથાર્થ બોધ જીવનમાં પ્રાપ્ત કરવો પડે, અને તમામ શંકાઓનું સમાધાન કરવું પડે. આધ્યાત્મમાં પ્રવેશ કરતા પહેલાં આધ્યાત્મના વિષયમાં થતી શંકાઓનું સમાધાન સુયોગ્ય વ્યક્તિ પાસેથી મેળવીને અંદરમાં પ્રવેશ કરવો પડશે. કારણ કે જો શંકાના દાયરામાં સાધના શરૂ થશે તો અંદરમાં નિર્ભયતા અને નિશંકતા બંને પ્રગટ નહીં થાય. નિશંકતા પ્રગટ નહીં થાય ત્યાં સુધી શ્રદ્ધા બળવાન નહીં થાય, એને શ્રદ્ધા બળવાન નહીં થાય ત્યાં સુધી પોતે પરમ પ્રેમે ઉપાસના નહીં કરી શકે. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. ત્યાં સુધી જાત જાતના ભય અંદરમાં સતાવ્યા કરશે, જાત જાતના ભય અંદરમાં સતાવ્યા કરશે. માટે તત્વમાં પહેલાં નિશંક બનવું પડે, તમામ શંકાઓનું સમાધાન કરવું પડે. એટલા માટે શિષ્ય જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે પહેલાં ગુરુ એની શંકાઓનું સમાધાન કરે છે. એના આધ્યાત્મનો સીધો બોધ આપતા નથી, પણ એના જીવનમાં જે ઉત્પન્ન થયેલી શંકાઓ છે એનું સમાધાન કરે છે. એ સમાધાનથી એ આધ્યાત્મમાં ઉતરવા માટે નિર્ભય બને છે, અને નિર્ભય થવાના કારણે નિશંક બને છે. નિશંક બનવાના કારણે એ નિસંગતામાં પ્રવેશ કરી શકે છે, કારણ કે અતિન્દ્રિય તત્વની સાધના છે. જે ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો છે એને આપણે ક્યારે પણ જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, જીવનમાં એનું સ્પંદન થયું નથી, એવા પ્રદેશમાં પ્રવેશ કરવાનો છે. અને જ્યારે એવા પ્રદેશમાં પ્રવેશ કરવાનો છે ત્યારે જો શંકાશીલ હૃદય હશે તો સાધના ખંડિત થયા વગર રહેશે નહીં, સાધના તૂટ્યા વગર રહેશે નહીં. ક્યારેક એવું બને કે સાધનાનો ઢાંચો જ ન રચાય, સાધનાની અવસ્થા જ ન રચાય, એને આખી સાધના વિખરાઈ જાય. એટલા માટે કૃપાળુદેવ કહે છે કે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિસંગતા પ્રાપ્ત થાય છે. ધીરે ધીરે જ્યારે પોતે અંદરમાં એના અંતરના ઊંડાણમાં ઉતરતો જાય છે એમ નિસંગ અવસ્થા પ્રાપ્ત થાય છે. સંગ એક સાથે એક જ સમયે એક વખતે છૂટી નહીં જાય. એ ત્યારે જ છૂટી શકે કે જ્યારે પૂર્વની સાધના પોતાના જીવનમાં ઘટી હોય, પૂર્વમાં આરાધના કરી હોય, પૂર્વમાં અંતરના ઊંડાણમાં ઉતર્યા હોય, અને ઉતર્યા પછી એ સાધના કરતાં કરતાં દેહ છૂટી ગયો હોય તો નવા જન્મમાં એ સાધનાનું ત્યાંથી અનુસંધાન થાય છે. પણ સીધા પહેલે ધડાકે અથવા પહેલી જ વખતે આપણે નિસંગતામાં ઉતરી શકતા નથી, કારણ કે એ અવસ્થા અક્રોધની અવસ્થા છે. એ અવસ્થા સત્વ, રજસ અને તમસની પેલી પારની અવસ્થા છે. એ અવસ્થા અશુભ, અશુદ્ધ અને શુભ એની ઉપરની શુદ્ધ અવસ્થા છે. એ શુદ્ધ અવસ્થા નિર્વિકલ્પ અવસ્થા છે, અને નિર્વિકલ્પ અવસ્થાનો આપણે જીવનમાં ક્યારેય પણ આપણા જીવનમાં અનુભવ થયો નથી. જો અનુભવ થયો હોત તો સમ્યક દર્શન થઈ ગયું હોત, પણ અનંતકાળમાં આપણને અનુભવ થયો નથી. તો અંદરમાં પોતે તત્વની બાબતમાં નિશંક બનવું પડે પહેલાં. એટલા માટે ગીતામાં એક મહત્વની વાત કરી. ગીતામાં એમ કહ્યું કે સંશય આત્મા વિનશ્યતિ. જે આત્મા શંકાશીલ છે એ આધ્યાત્મમાં એનો વિનિપાત થાય છે એમ નહીં, પણ પોતાના જીવનમાં, પોતાના કુટુંબમાં પણ એનો વિનિપાત થાય છે. કારણ કે પ્રત્યેકને શંકાની નજરે જુએ છે. જે વ્યક્તિ શંકાશીલ છે
એ ક્યારે પણ શાંતિથી ચેનથી નીંદ લઈ શકતો નથી, કારણ કે શંકાના દાયરામાં છે. એની શંકાના દાયરામાં હોવાના કારણે પ્રત્યેક અવસ્થાને શંકાની દ્રષ્ટિએ જુએ છે. પછી વ્યક્તિ હોય, અવસ્થા હોય, ઘટના હોય અથવા સંજોગો હોય, પણ એને શંકાના દાયરામાં જુએ છે. અને એવી દ્રષ્ટિના કારણે એ નિર્ભય નથી બનતો, સદાય ભયથી ગ્રસ્ત બને છે. સદાય ભયથી ગ્રસ્ત બને છે. એક જગ્યાએ મજાનો દાખલો આપ્યો છે, એમ વાત કરી છે કે આ જે નિક્ષમતા ઉત્પન્ન ન થઈ ગઈ એ વ્યક્તિની શું સ્થિતિ હોય? તો કે માનો કે થઈ છે એને દુકાન વધાવી છે, દુકાન બંધ કરી છે, પણ એની અવસ્થા એવી થાય છે કે દુકાન બંધ કરીને બહાર નીકળે છે, પાછો વળે છે, પાછો તાળું ખખડાવે છે, પાછો વળે છે, પાછો તાળું ખખડાવે છે, અને પછી બહાર નીકળે છે. આ નિશંકતાની અવસ્થા છે. એને પોતે તાળું વાંખ્યું છે, છતાં પોતે અંદર સ્થિર થઈ શકતો નથી કે મેં ચોક્કસપણે બંધ કર્યું છે, કારણ કે હંમેશા શંકાના દાયરામાં જીવે છે. હવે એની પ્રત્યેક અવસ્થા જો શંકાથી ઘેરાયેલી હશે તો નિશંક અવસ્થા કેવી રીતે પ્રગટ થશે? નિશંક અવસ્થા પ્રગટ નહીં થાય તો નિર્ભયતા કેવી રીતે આવશે? નિર્ભયતા આવશે, નિર્ભયતા નહીં આવે તો પછી નિસંગતા કેવી રીતે અંદરમાં પ્રગટ થશે? તો તત્વોને ચારે બાજુથી સમજવા પડશે, વિચારવા પડશે, એનું ગોલન કરવું પડશે, એનું ચિંતન કરવું પડશે. કૃપાળુદેવ કહે છે કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી વર્તે છે. કૃપાળુદેવે પણ કહ્યું કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહને હણાય તે કહું પાઠ. અનંત પ્રકારના કર્મો છે. જેટલી જગતમાં વિચિત્રતાઓ દેખાય છે એટલા પ્રકારના કર્મો છે. એનાથી અનંત છે પણ ઓછા નથી. જેટલી વિચિત્રતાઓ જગતમાં દેખાય છે એટલા કર્મોની સ્થિતિ અંદરમાં પડેલી છે. તો જગતમાં વિચિત્રતા દેખાય એ સ્વાભાવિક છે. જગતમાં વિચિત્રતા, વિવિધતા, વૈવિધ્ય દેખાય એ સ્વાભાવિક છે, અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. અને જેટલા કર્મની વિચિત્રતા છે એટલા દોષના પ્રકાર પણ જુદા જુદા પોતાને ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય. સૌથી મોટો દોષ એ છે કે મુમુક્ષુતા, તીવ્ર મુમુક્ષુતા એ તો શ્રેષ્ઠતમ સ્થિતિ છે. તીવ્ર મુમુક્ષુતા એ શ્રેષ્ઠતમ સ્થિતિ છે. એના 3 પ્રકાર છે મુમુક્ષુતાના પણ. સંસાર ગમે છે, એને પરમાત્મા ઓછા ગમે છે, એક પ્રકાર. સંસાર પણ ગમે છે અને પરમાત્મા ગમે છે, બીજો પ્રકાર મુમુક્ષુતાનો. એને ત્રીજો પ્રકાર એ છે માત્ર પરમાત્મા જ ગમે છે, એ સિવાય બીજું કંઈ ગમતું નથી, રૂચતું નથી. એ તીવ્ર મુમુક્ષુતાનો પ્રકાર છે. આવી તીવ્ર મુમુક્ષુતા આવતા પહેલાં સાધારણ મુમુક્ષુતા આવે, પછી મધ્યમ મુમુક્ષુતા આવે, પછી તીવ્ર મુમુક્ષુતા આવે. જેમ જેમ અંતરના ઊંડાણ ખેડતો જાય એમ એની મુમુક્ષુતાની તીવ્રતા વધતી જાય છે. જેમ જેમ અંતરમાં સાધનામાં ઊંડો ઉતરતો જાય એમ એની મુમુક્ષુતા અંદરમાં વધતી જાય છે. એનો રસ સઘન બને છે. થાય છે શું? જ્યારે સાધક સાધના તરફ વળે છે તે વળવાનું કારણ પોતાની રુચિ છે. એને સમજાયું છે કે જગતમાં ગમે તેટલા સંજોગો અનુકૂળ હોય, ગમે તેટલી વ્યવસ્થાઓ અનુકૂળ હોય, ગમે તેટલી વ્યક્તિઓ અનુકૂળ હોય, પણ જીવનમાં શાંતિને સમાધાન નથી. માટે શાંતિને સમાધાનની શોધમાં નીકળ્યો છે. અને શોધતા શોધતા એને એવો ખ્યાલ આવે છે, એ ધારા અંદર પ્રગટ થાય છે કે અંદરમાં ઝૂક્યા સિવાય, અંતર સાથે જોડાણ થયા સિવાય અંદરમાં સમાધાન થવાનું નથી. એટલે એને અંદરમાં રુચિ ઉત્પન્ન થાય છે. એ રુચિના કારણે અંતર તરફ ઝૂકતો જ જાય છે, ઝૂકતો જ જાય છે. એ દશા એને અંદરમાં પ્રાપ્ત થાય છે. અને જ્યાં રુચિ ઢળે છે ત્યાં વીર્ય ઢળે છે. જ્યાં રુચિ હોય ત્યાં શક્તિને સામર્થ્ય ઢળે છે. આપણે જોઈએ છીએ, આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ એમાં જે પ્રમાણે રુચિ હશે એ પ્રમાણે શક્તિને સામર્થ્ય અંદરમાં ઢળશે. પણ રુચિ નહીં હોય તો એ કામ વેઠ બની જાય.
જે કામમાં રસ છે એ કામ આપણે ખુશી ખુશી કરીએ છીએ, પણ જે કામમાં રસ નથી એ કામ આપણે વેટ તરીકે કરીએ છીએ. તો અંદરમાં જ્યારે રુચિ ઉત્પન્ન થાય છે ત્યારે સ્વાભાવિક રીતે સાધક જીવ અંતર તરફ ઢળે છે. આ અંતર તરફ ઢળવાની તીવ્રતા જેમ જેમ સઘન થતી જાય છે, જેમ જેમ તીવ્ર થતી જાય છે, એમ મુમુક્ષુતાનું અંદરમાં સ્પંદન થતું જાય છે. એ પરમાત્મા સાથે એની ધારા જોડાતી જાય છે. એના જીવનમાં પરમાત્મા ઉતરવાના શરૂ કરે છે. પણ જેમ જેમ તીવ્ર ભાવ વધતો જાય એમ તેમ તીવ્રપણે પરમાત્મા ઉતરતા જાય. પણ જો એ રુચિ વચ્ચેથી તૂટી જાય અથવા ખંડિત થઈ જાય તો એ સાધનાની ધારા ત્યાં ખંડિત થઈ જાય છે, એને ફરીથી જોડવી પડશે. તહીં કૃપાળુ દેવનું એ કહેવું છે કે આ આપણો મોટો દોષ એ છે કે તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. સૌથી મોટો દોષ જીવનો એ છે કે મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી. એના કારણો કયા કાલે આપણે આત્મસિદ્ધિમાં જોયા. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. તો આ મતાર્થીના કારણો છે. પણ એ ધર્મ તરફ વળ્યો છે તો કયા કારણે ધર્મ તરફ વળ્યો છે એ મહત્વનું ફેક્ટર છે. જીવનમાં દુઃખ છે અને દુઃખની પૂર્તિ માટે જો ધર્મ તરફ વળ્યો હશે તો એના જીવનમાં માગ ઉત્પન્ન થશે. એ પરમાત્મા પાસે જશે તો પણ એની અભાવની પૂર્તિ માટે જશે. કેટલાક જીવો ધર્મ તરફ વળે છે પણ બીજી કોઈ પ્રવૃત્તિ નથી, માટે શું કરવું, માટે ટાઈમ પાસ માટે ધર્મ તરફ વળે છે તો એ ધર્મ જીવનમાં સક્રિય થઈ શકતો નથી. એક દુઃખમાંથી આવ્યો છે, બીજો ટાઈમ પાસ કરવા માટે આવ્યો છે, પણ ત્રીજી એક અવસ્થા છે કે એને એના જીવનમાં અશાંતિનું વેદન કર્યું છે. મુમુક્ષુતા ક્યારે પ્રગટ થાય કે અશાંતિમાંથી પૂરેપૂરા પસાર થવું. દુઃખ હોય તો દુઃખને પૂરેપૂરું ભોગવવું, અશાંતિ હોય તો પૂરેપૂરી અશાંતિને ભોગવવી, અસાતા હોય તો પૂરેપૂરી અસાતાને ભોગવવી. એને અંદરમાંથી બહુ જ શરૂ થાય કે હવે મારા જીવનમાં સાતા જોઈએ છે, અને સાતા મને ક્યાંથી મળશે એની શોધ જે બિંદુથી શરૂ થાય એ બિંદુથી આધ્યાત્મની અથવા મુમુક્ષુતાની શરૂઆત થાય છે. કાં તો આપણે કુળ પરંપરાના કારણે ધર્મ કરીએ છીએ, કાં તો ભયના કારણે ધર્મ કરીએ છીએ, કાં તો સામાજિક અવસ્થાના કારણે ધર્મ કરીએ છીએ, કાં તો સ્ટેટસ સિમ્બોલના કારણે આપણે ધર્મ કરીએ છીએ. પણ અંદરની રુચિના કારણે આપણે ધર્મ તરફ વળ્યા છીએ કે નહીં એ જોવું પડશે. અંદરની રુચિ થઈ હોય, અંદરમાં અશાંતિનું વેદન કર્યું હોય, એને અંદરમાંથી સદ્ભાવ ઉઠે, એવી ધારા પ્રગટ થાય કે હવે અશાંતિ મારા જીવનમાં નથી જોઈતી, એવો ભાવ જ્યારે અંદરમાં ઉઠે ત્યારે આધ્યાત્મની રુચિ ઉત્પન્ન થવાની શરૂ થાય છે, અને એ બિંદુથી આધ્યાત્મની શરૂઆત થાય છે. તો આધ્યાત્મ કયા બિંદુએ શરૂ થયું છે? એટલા માટે મહાપુરુષોએ વૈરાગ્યના પણ 3 ભાગ પાડ્યા: દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. એક વૈરાગ્ય દુઃખની ધારામાંથી આવ્યો છે, દુઃખની ધારામાંથી આવ્યો છે. એ વૈરાગ્ય ક્યાં સુધી પહોંચશે? એની પહોંચ કેટલી? દુઃખની મુક્તિ સુધી પહોંચશે. જેનો અભાવ છે એની પૂર્તિ થશે એટલી જ એની વૈરાગ્યનું સીમા છે, એટલું લિમિટેશન છે. જે મોહમાંથી આવેલો વૈરાગ્ય છે એ આ લોકમાં તો સુખ નથી જોયું, પણ પરલોકમાં દેવોના સુખ પ્રાપ્ત કરવા છે, પરલોકમાં સુખ સાહેબી મળે માટે ધર્મ કરવો છે, એ ઈચ્છાથી જે ધર્મ તરફ વળે છે એને કહે છે મોહ ગર્ભિત વૈરાગ્ય. પણ એક ત્રીજો વૈરાગ્ય છે જે શ્રેષ્ઠતમ વૈરાગ્ય છે, એ જ્ઞાનની ધારામાંથી આવેલો વૈરાગ્ય છે. અંદરમાં ચિંતન આવ્યું, અંદરમાં અભિપ્રાય ઉત્પન્ન થયો, અંદરમાં એક અવસ્થા એવી આવી કે આ દુઃખો મારા જીવનમાં જોઈતા નથી, આ દુઃખ મારા જીવનમાં જોઈતા નથી, આ જન્મ મરણ મારા જીવનમાં જોઈતા નથી, આ પ્રત્યેક ક્ષણે બદલાતા ભાવની ધારા મારા જીવનમાં જોઈતી નથી. આવો વિચાર જ્યારે અંદર પ્રગટ થાય છે, અંદરમાં પ્રગટ થાય છે, ત્યારે અંદરમાં એક ખોજ, એક સંશોધન શરૂ થાય છે. અહીં જીવ પોતે ખોજી બને છે.
સંશોધક બને છે, એ અંદરમાં ઇન્વેસ્ટર બને છે, શોધવા કોશિશ કરે છે સુખ ક્યાં છે, અને શોધતા શોધતા એની નજર કેન્દ્ર તરફ ઢળે છે, ત્યારે અંદરમાં જે અવસ્થા આવે છે એ રુચિના કારણે આવે છે. ત્યાં રુચિ જાગે છે, અને રુચિ એટલે પ્રેમ અથવા ત્યાં સદ્ભાવ જાગે છે. એના કારણે પોતાના કેન્દ્રની શોધમાં નીકળે છે. વાસ્તવિક ધર્મની શરૂઆત આ બિંદુથી થાય છે. ત્યાં સુધીના બધા બિંદુ પરના જે ધર્મ છે વ્યવહારિક ધર્મ છે. એ માત્ર ધર્મ છે, આધ્યાત્મ નથી. એ અંતર્મુખી નથી, અંતર તરફ દોરી જતી અવસ્થા નથી, પણ એક વ્યવસ્થા પોતાની ખોરવાઈ છે. એ ખોરવાયેલી વ્યવસ્થાની પૂર્તિ માટે ધર્મ કરે છે, પણ પોતાના જીવનમાં પોતાના ચૈતન્યને પ્રાપ્ત કરવું છે એ ભાવ એના અંતરમાં ઉઠ્યો નથી. એટલા માટે એ જે અંદરમાં મુમુક્ષુતા પ્રગટ થાય છે એ વાસ્તવિક મુમુક્ષુતા પ્રગટ થતી નથી. પણ જ્યારે એમ થાય કે જીવનમાં કંઈ જ જોઈતું નથી, જીવનમાં કંઈ જ જોઈતું નથી, પણ મારે અંદરમાં સત્ય શું છે, અંદરમાં તત્વ શું છે, અંદરમાં તથ્ય શું છે, એની ખોજ કરવા માટે મારે નીકળવું છે, એ બિંદુથી મૂળભૂત આધ્યાત્મની શરૂઆત થાય છે. અને ત્યાં જ્યારે અંદર ડૂબકી મારે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે જગતના પદાર્થોમાં સુખ નથી, એવો બોધ એને પ્રગટ થાય છે. તો જગતના પદાર્થોમાં જ્યારે પસાર થતો હોય ત્યારે પદાર્થોને પૂરેપૂરા અનુભવવા પડશે. એને અનુભૂતિમાંથી સાર તત્વ જ્યારે પ્રગટ થાય કે પદાર્થમાં સુખ આપવાની શક્તિ નથી, એ બોધ અંદરમાં પ્રગટ થાય તો સુખ શેમાં છે એની શોધ પ્રગટ થાય. નહીં તો અંતરમાં શોધ પ્રગટ થતી નથી. નહીં તો કુળ પરંપરાનો ધર્મ બની જશે, ગતાનુગતિક ધર્મ બની જશે, ચેલા ચાલુ ધર્મ બની જશે. ક્રિયા થશે પણ કરનાર હાજર નહીં હોય. ધર્મ એ ટેવ બની જશે. એને મનની મુખ્ય ભૂમિકા એ છે કે મન કોઈ પણ વસ્તુને ટેવ બનાવી દેશે. મનની ખાસિયત એ છે કે કોઈ પણ અવસ્થાને ટેવમાં ઢાળી દેશે. કારણ કે ટેવ બની જાય પછી મનનું જીવન ચાલે છે, મનનું આયુષ્ય લંબાય છે. પણ જો સંવેદનશીલ સાધક જાગ્રત હોય તો મન સક્રિય નહીં રહી શકે, કારણ કે એની સમગ્ર જાગૃતિ ચૈતન્ય તરફ ઝૂકેલી છે. એટલે મન વચ્ચે કંઈ અવરોધ ઉત્પન્ન કરી શકતું નથી એવી દશામાં મુકાય છે. એના કારણે મન ટેવમાં લઈ જવા તૈયાર છે. મન તરત સમજાવશે કે આ બધી ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે. એના કરતાં આપણા પૂર્વજોએ જે ધર્મ બતાવ્યો છે એ ધર્મ કરવામાં શું વાંધો છે. આપણે ચોપડામાં લખીએ છીએ, હવે તો કોમ્પ્યુટર એકાઉન્ટ થઈ ગયા, ચોપડા નથી, પણ શ્રી ગણેશાય નમઃ લખીએ છીએ કે નહીં લખતા હતા. હવે આપણા વડવાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કેમ લખો છો, આપણને પૂછવામાં આવ્યું ત્યારે આપણે એમ કહ્યું કે અમારા વડવા લખતા હતા. વડવાને પૂછ્યું કે તમે કેમ લખો છો, ત્યારે કે અમારા વડવા લખતા હતા. તો આપણે જે કંઈ અવસ્થા છે એ આગળથી ચાલી આવે છે. આપણો પોતાનો પોતે કોઈ વિચાર ખરો. એક નવો મુસ્લિમ નમાઝ પડવા માટે તૈયાર થયો છે અને એને ખ્યાલ નથી, પહેલી વાર નમાઝ પડવા માટે જાય છે અને પૂછે છે કે મારે નમાઝ કેવી રીતે પડવી. તો એક અનુભવીએ જવાબ આપ્યો કે આગુ પીછું જો કરતે હે વો વૈસા કરને કા. હવે યોગાનું યોગ એવું બન્યું કે નમાઝ પડતી વખતે ભૂલથી પાછળવાળાનો ધક્કો આ નવા નમાજીને લાગી ગયો. એટલે એને એમ સમજાયું કે આ નમાઝની પ્રક્રિયા છે, અને આગળવાળાને ધક્કો માર્યો, આમ કરતાં કરતાં છેક પહેલાં જે વ્યક્તિ હતો એના સુધી ધક્કો પહોંચ્યો. એટલે એક ગિરનાર એને પૂછ્યું, એ બદતમીજી કિસને કી? ત્યારે એ તો આગુ સે ચલી આતી, એ આગળથી ચલી આવે છે. એમ આપણી ધર્મની ધારા આગુ સે ચલી આતી કે પોતાનો સ્વતંત્ર વિચાર છે ખરા અંદરમાં? ધર્મ કરતાં પહેલાં આપણી જાતને પૂછ્યું છે કે આપણે શા માટે ધર્મ કરીએ છીએ, કે કુલ પરંપરામાં મળ્યું છે, સામાજિક અવસ્થામાં જે કંઈ મળ્યું છે એ પ્રમાણે ધર્મ કરીએ છીએ. જો પોતાનો પોતિકો વિચાર હશે તો જાગૃતિ આવશે.
પણ માત્ર પરંપરાનો અથવા તો કુલાચારનો વિચાર હશે તો અંદરમાં જાગૃતિ નહીં હોય, હોશ હવાસ નહીં હોય, ધર્મ હશે, ક્રિયા હશે, પણ કરનાર એ અવસ્થામાં ઝૂકેલો નહીં હોય. તો કૃપાળુદેવને એ વાત કરવી છે કે મુમુક્ષુતા એના કારણે ઉત્પન્ન થતી નથી. ઘણા પૂછે છે કે મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થતી નથી, પણ વાસ્તવમાં રુચિ જાગી છે ખરા? આપણને જ્યારે રુચિ જાગી, ચા પીવાની ઈચ્છા થઈ તો દૂધવાળાને શોધ્યો, કોર્ટમાં ગયા તો વકીલને શોધ્યો, બીમાર પડ્યા તો ડૉક્ટરને શોધ્યા. જ્યાં જ્યાં જે અવસ્થાઓ આપણા જીવનમાં જરૂર પડી ત્યારે આપણે એ અવસ્થાઓ માટેની વ્યવસ્થા શોધી લીધી, પણ ધર્મની જરૂરિયાત પડી ખરા જીવનમાં? આપણે ધર્મને ક્યાંય શોધવા નીકળ્યા છીએ કે માત્ર પરંપરામાં આવેલી અવસ્થાઓમાંથી જ પસાર થઈએ છીએ? આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો પડશે. એટલે અંદરમાં સંવેદનશીલતા જાગતી નથી, અંદરમાં પ્રેમ જાગતો નથી, અંદરમાં સ્પંદન થતું નથી, ક્રિયા થઈ જ જાય છે, થઈ જ જાય છે. મહાપુરુષો તો ઘણું કહે છે, તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. આ તિલક કરતા કરતા 53 વર્ષ પૂરા થયા અને માળા ગણતા ગણતા એના નાકા પણ તૂટી ગયા. પણ તોય આપણા જીવનમાં સભાનતા આવી નહીં. સિદ્ધાણમ બુદ્ધાણમ સૂત્રમાં એક મજાની વાત કરી છે. એમાં એમ કહ્યું કે ઇક્કોવી નમુકારો જીણવર વસહસ વદ્ધ માણસ સંસાર સાગરાઓ તારેમ નરમ નારેમ વાહ. ભગવાન મહાવીરને કરેલો એક જ નમસ્કાર સંસાર સાગરથી પાર ઉતારે છે. તો આને કંઈ આપણા સ્ટેટસ સાથે સંબંધ ખરો? આપણે જે ધર્મ કરીએ છીએ એની સાથે સંબંધ ખરો? જો એક જ નમસ્કાર ભવસાગરથી પાર ઉતારવાની ક્ષમતા ધરાવતો હોય, આપણે જીવનમાં કેટલા નવકાર મંત્ર ગણ્યા છે, પણ આપણા જીવનમાં કેમ પાર આવ્યો નથી? આપણા જીવનમાં કેમ રુચિ ઉત્પન્ન થઈ નથી? આપણા જીવનમાં તીવ્ર મુમુક્ષુતા કેમ પ્રગટ થઈ નથી? કારણ કે અંદરમાં રુચિ આપણી તીવ્ર બની નથી. મુનિરાજને એમની માતા એમ કહે છે કે દીકરા, તારા પિતા તારે માટે ઘણું મૂકીને ગયા છે, એને તું સંસારમાં વિરક્તિ લે ઠીક નથી, પણ કે મેં ભગવાન મહાવીરની વાણી સાંભળી છે એટલે મને વિરક્તિમાં જવાનો ભાવ થયો છે, હું રહી શકું એમ નથી. માં મને વૈરાગ્ય થયો છે અંદરમાં, પણ કે ત્યાં તો ઘણા દુઃખ છે. સાધુપણામાં દુઃખ ગણારે સુખ નહીં લવલેશ. સાધુપણામાં તો દુઃખ છે, પગેથી ચાલવું, ઘેર ઘેરથી ભિક્ષા લેવી, અનેક જાતના ઉપસર્ગોને પરિસવો સહન કરવા ઘણા દુઃખ છે. એ વખતે આ બાળક છે પણ જવાબ આપે છે, રત્ન જડિત કો પિંજરો રે માતા, શું જાણે સૂડો બંધ, કામ ભોગ સંસાર નારે માતા, જ્ઞાનીને મન ફંદ હો જનની, હું લેવું સંયમ ભાર. માં, એક રત્ન જડિત પિંજરામાં પોપટ પુરાયો છે, એને ઋતુના ફળ આપવામાં આવે છે. એના માટે અનેક અનુચરો રાખવામાં આવેલા છે. એનું પાલન પોષણની જવાબદારી એ અનુચરો કરે છે. એને ઋતુના ફળ આપવામાં આવે છે. સોનાના પિંજરામાં પુરાયેલો છે, પણ એ પોપટને પૂછવામાં આવે છે કે ત્યારે શું જોઈએ છે? તો કે હું ભૂખ્યો રહેવામાં મને વાંધો નથી, હું ભૂખ્યો રહીશ, પણ મને આમાંથી મુક્તિ જોઈએ છે. એમ માં, હું આ સંસારના બંધનમાંથી મુક્ત થવા માગું છું. આને કહેવાય તીવ્ર મુમુક્ષુતા. આ તીવ્ર મુમુક્ષુતાની ધારા છે. અંદરમાં એવી અવસ્થા હોય, વૈરાગ્યની ઝલક ઉઠે. વૈરાગ્ય એટલે ચડેલું મોડું, ટાઈટ મૂળ નહીં. મોડું ચડેલું હોય, તંગ હોય, એને કોઈની સાથે વાત કરતા પણ સામેનો માણસ થથરતો હોય, એ વૈરાગ્ય નથી, એ તો અહંકાર પ્રેરિત ધારા છે. વૈરાગ્ય તો એ છે કે અંદરમાં પ્રસન્નતા હોય,
આનંદ હોય, મુદિત ભાવ હોય, અંદરમાં મોજ હોય, ઉત્સવ હોય, એની જ્યારે જીવ સામે આવે ત્યારે એવા પ્રેમપૂર્ણ વાણી હોય કે જીવ એનાથી પ્રભાવિત થઈ જાય એવી એની વાણી હોય, એને કહેવાય વૈરાગ્ય. આપણે તો ટાઈટ મૂડને વૈરાગ્ય કહીએ છીએ. એક ભાઈ રસ્તામાં જતા હતા, પૂછ્યું, મોઢું ચડેલું, સ્નાયુઓ તંગ થયેલા, આંખો ટાઈટ થયેલી. પૂછ્યું કેમ આમ? તો કે વૈરાગ્ય થયું છે. આવો વૈરાગ્ય હોય? અરે વૈરાગ્ય તો પ્રેમની અવસ્થા છે. જેના આસક્તિને મમત્વ છૂટી જાય છે, જેના જીવનમાંથી આસક્તિને મમત્વ ચાલી જાય છે અથવા તો મંદ થઈ જાય છે, એનામાં પ્રસન્નતા પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે, એ ઉત્સવપૂર્ણ જીવે છે, એ મોજમાં જીવે છે, એ ખુશી ખુશી જીવે છે. આટલો બધો ટાઈટ મૂડ. અમે તો આટલા વ્રત કર્યા, તમે કેમ નથી કરતા કશું? તને કહેવાનો શું અધિકાર છે? વ્રત કરવા કે નહીં એ વ્યક્તિની પોતાની મનસુફીની વાત છે. પણ અહંકાર, હું કરું છું માટે હું શ્રેષ્ઠ છું. આ કૃપાળુદેવની ફરી વાત, લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક. તો મુમુક્ષુતા ઉત્પન્ન ન થાય આનાથી. કૃપાળુદેવ એ જ વાત આકડ કરતા કહે છે કે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે. મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થતી નથી એની વાત કૃપાળુદેવ કરે છે એમના સ્વમુખેથી. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ મતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. આ કાન ખોલીને સાંભળી લેવા જેવી વાત છે. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે ને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ તેનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા તો તે છે કે સર્વ પ્રકારની મોહ આસક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ પ્રયત્ન કરવો. અંદરમાં એના ચિત્તમાં મોક્ષનું સ્પષ્ટ ચિત્ર આવ્યું છે. અને એના કારણે અંદરમાં એક જ લક્ષ્ય બંધાયું છે કે મોક્ષથી ઓછું મારે જોઈતું નથી. આ લક્ષ્ય જેને બંધાયું છે એનામાં તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થવાની સંભાવના છે. જેટલા લક્ષ્યની તીવ્રતા એટલી તીવ્ર મુમુક્ષુતા અંદરમાં પ્રગટ થાય. એક મોક્ષને વિશે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં પ્રવર્તન કરવું. તમામ સાધનામાં મુખ્ય મૂડી શું છે? તો પ્રેમની મૂડી છે. પ્રેમ જો નહીં હોય અંદરમાં તો સાધનાની રુચિ નહીં હોય. એની રુચિ નહીં હોય તો ગમે તે સ્ટેજ ઉપર સાધના રોકાઈ જશે, અટકી જશે. એટલે માટે અંદરમાં પ્રેમની મૂડી લઈને સાધના કરવી પડશે. પ્રેમ અંદરમાં પ્રગટાવવો પડશે. એ પ્રેમ એટલે રાગ સ્વરૂપ નહીં, પણ પ્રેમ એટલે જેમાં આસક્તિ, મમત્વ, અહંકાર અને વાસના રહિત અવસ્થા જે હોય એને કહેવાય પ્રેમ. પ્રેમ ખરો, પણ પ્રેમની પાછળ અપેક્ષા નથી, પ્રેમની પાછળ આકાંક્ષા નથી, એ પ્રેમની પાછળ કંઈ જોઈતું નથી. કૃપાળુદેવ કહે છે કે જેને મોક્ષની પણ ઈચ્છા નથી એને હે પરમાત્મા તું પસંદ થઈને પણ બીજું કયું પદ આપવાનો હતો? મોક્ષની પણ ઈચ્છા વિલીન થઈ જાય, મોક્ષની માગ પણ અંદરમાંથી વિલીન થઈ જાય, એ હદે ઈચ્છાનું અંદરમાં સમાધાન થઈ જાય. એવી અવસ્થા અંદરમાં કંઈ જોઈતું જ નથી. તો મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને જ વિશે જ યત્ન કરવો
અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તન કરવું. પ્રત્યેક ક્ષણ પોતાની જાગૃતિની હોય, પ્રત્યેક ક્ષણ પોતાના વિભાવ પરિણામથી દૂર થઈને અંતર્મુખી થવા તરફના પોતાના સમગ્ર સામર્થ્યથી પ્રયત્ન કરતો હોય એને કહેવાય તીવ્ર મુમુક્ષુતા. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે. અને તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. પહેલી વાત એમને એ કહી કે દીઠા નહીંની જે દોષ હતો તરીએ કોણ ઉપાય. આખી સાધના કૃપાળુદેવે 4 ભાગમાં વહેંચી નાખી. પહેલા એમ કહ્યું કે પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીંની જે દોષ હતો તરીએ કોણ ઉપાય. પહેલે તો પરમાત્મા સાથે પરમ પ્રેમે જોડાયો નથી. પ્રેમની ધારા પ્રગટશે કોના આધારે? સંસારમાં પ્રેમ કરશે તો રાગ બની જશે. તો પરમાત્મા સાથે રાગીથી રાગ કરે તો રાગની વૃદ્ધિ થાય, પણ વિરાગીથી રાગ કરે તો પ્રેમની વૃદ્ધિ થાય. અપ્રશસ્ત રાગ અને પ્રશસ્ત રાગમાં આ ફરક છે. અપ્રશસ્ત રાગથી રાગની વૃદ્ધિ થાય છે અને પ્રશસ્ત રાગથી પ્રેમની વૃદ્ધિ થાય છે. તો પહેલાં તો પોતે પરમાત્મા સાથે જોડાવવું પડશે, પરમાત્મા સાથે સ્પંદિત થવું પડશે, પરમાત્મા સાથે લયબદ્ધ થવું પડશે. જ્યાં સુધી પરમાત્મા સાથે લયબદ્ધ નહીં થાય ત્યાં સુધી અંદરની બીજી ધારા પ્રગટ નહીં થાય. કારણ કે જે પ્રેમનું સ્પંદન અંદરમાં થવું જોઈએ એ પ્રેમનું સ્પંદન અંદરમાં નહીં થાય. સાધક વૃક્ષ હોય, શુષ્ક હોય, એકાંતમાં રહેતો હોય, એને ટાઈટ મૂડમાં જીવતો હોય તો એના જીવનમાં સાધના સંભવ નથી. કદાચ તપ, ત્યાગ, તર્પણ, ધ્યાન અને યોગના કારણે કદાચ થોડું પુણ્ય મળતું હોય, પણ એનું સાધક અવસ્થા માટે કોઈ મૂલ્ય નથી, કોઈ ઝાઝું મૂલ્ય નથી. કારણ કે એ પણ સંસાર વધારનારું છે, એ પણ સંસાર વધારનારું છે. નિર્જરાનો હેતુ નહીં બને, સમ્યક દર્શનનો હેતુ નહીં બને, પણ સંસાર વધારશે. અનંતકાળથી આપણે જેવા અધ્યવસાય પ્રગટ થાય છે એવા કર્મ કરીએ છીએ, એના પ્રતિ અધ્યવસાય કરીએ છીએ, અને જેવા પ્રતિ અધ્યવસાય એવા નવા કર્મનો બંધ થાય છે, અને આપણો સંસાર લીલી વાડીની જેમ ચાલ્યા કરે છે, ક્યારેય સુકાતો નથી. તો સંસારને સૂકવવો હશે તો પાપને તો એકાંતે છોડવાનું છે, પણ પુણ્યને પણ અપેક્ષાએ છોડવાનું છે. અંદરમાં એ અવસ્થા હોય, સાધક જાણે છે એ પાપના લક્ષ્યે પુણ્યનું ઉપાર્જન કરવા કોશિશ કરે છે, પણ એ પણ જાણે છે કે પુણ્ય પણ હે છે. ત્યારે શુદ્ધ તત્વ સાથે શેનું અનુસંધાન થાય છે? નહીં તો શુદ્ધ તત્વ સાથે, ચૈતન્ય તત્વ સાથે એનું અનુસંધાન થઈ શકતું નથી. અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. પોતાના દોષ જોવાના કારણે પોતાના સ્વચ્છંદ અંદરમાં તૂટે છે. સ્વચ્છંદ એટલે ધૂન, સ્વચ્છંદ એટલે ચાલ. આપણે આપણી પોતાની ચાલ છે. પ્રત્યેક વ્યક્તિને પોતાની ધૂન છે, પોતાનો વિચાર છે, પોતાનો અભિપ્રાય છે, પોતાનો બોધ છે, અને જેવી અવસ્થા છે એવો પોતાની ચાલ છે. એ પોતાની ચાલે ચાલ્યા કરે છે, પણ પોતાની ચાલ આમાં કામમાં આવી શકતી નથી. આમાં જ્ઞાનીની ચાલ જોઈશે. એટલે કહ્યું કે ગુરુ છંદાણું વંતવવું, ગુરુના છંદ પ્રમાણે ચાલવું. ગુરુ કહે એમ કરવું, પણ ગુરુ જ્ઞાની હોવા જોઈએ. જ્ઞાની ગુરુ પ્રાપ્ત થયા પછી ગુરુ કહે એ પ્રમાણે ચાલવું. એને જ્ઞાની ગુરુ પ્રાપ્ત કરવા માટે અંતરમાં ખોજી બનવું પડે, અંદરમાં સંશોધક બનવું પડે. પોતાના બુદ્ધિની પકડમાં જ્ઞાની નહીં આવી શકે, કારણ કે જ્ઞાની બુદ્ધિની પેલે પાર છે. જ્ઞાની તર્કની પેલે પાર, વિચારની પેલે પાર, અભિપ્રાયની પેલે પાર, બુદ્ધિની પેલે પાર, ચિંતનની પેલે પાર છે. જ્ઞાની બુદ્ધિની પકડમાં આવશે કેવી રીતે? જ્ઞાની બુદ્ધિની પકડમાં નહીં આવે, પણ અંદરમાં જો મુમુક્ષુતા પ્રગટ થાય તો જ્ઞાની પકડમાં આવશે. ત્યાં સુધી જ્ઞાની પકડમાં આવતા નથી.
તો તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધિ બીજ યોગ્ય ભૂમિકા તૈયાર થાય છે. જેટલો સ્વચ્છંદ અંદરમાં દબાય, જેટલો સ્વચ્છંદ અંદરમાં ઓછો થાય, એ શાસ્ત્રની ચાલે. જે જ્ઞાનીનો યોગ નથી તો શાસ્ત્રની ચાલે. યથાર્થ શાસ્ત્રનું મૂલ્યાંકન કરે અને મૂલ્યાંકન કરીને શાસ્ત્રની ચાલવાનું કરે તો પણ પોતાનો સ્વચ્છંદ અંદરમાં દબાય. થોડા મોડો પડે, જરા ઢીલો પડે, અને સ્વચ્છંદ જ્યારે મોડો પડે ત્યારે બોધિ બીજ યોગ્ય ભૂમિકા અંદરમાં થાય છે. આપણને જેટલા કષાયો આપણા જીવનમાં નડ્યા નથી એટલા સ્વચ્છંદ મત અને આગ્રહ નડ્યા છે. વ્યવહારમાં જોઈએ તો આપણને ચીજની પકડ છે કે જીદની પકડ છે? આપણા જીવનમાં પકડ શેની છે? ચીજની છે કે જીદની છે? પદાર્થની પકડ છે કે આગ્રહની પકડ છે? પદાર્થ પાછળ જ્યારે આગ્રહ સવાર થઈ જાય છે, પદાર્થ પાછળ જ્યારે આગ્રહ આવી જાય છે ત્યારે પકડ મજબૂત થઈ જાય છે. પદાર્થ તો છૂટી જાય છે પણ આગ્રહ છૂટી શકતો નથી. એ આગ્રહ આપણી સ્મૃતિ, આપણો અભિપ્રાય, આપણો બોધ બની જાય છે. એ આગ્રહ વારે ઘડીએ સ્મૃતિ આપ્યા કરશે. તો આગ્રહ અંદરમાંથી છોડવાનો છે, પદાર્થ છોડવાનો નથી. આગ્રહ છોડતાની સાથે પદાર્થ આપોઆપ છૂટી જાય છે. પદાર્થનું મૂલ્ય તૂટી જાય છે અને પદાર્થનું મૂલ્ય તૂટવાના કારણે પદાર્થ સ્વાભાવિક રીતે જીવનમાંથી છૂટી જાય છે. પછી હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, પદાર્થ ઉપરની પકડ પોતાના જીવનમાંથી છૂટી જાય છે. પદાર્થનું છૂટી જવું એ અવસ્થાની વાત છે, પદાર્થ છોડવો એ ત્યાગની વાત છે. પણ ત્યાગની પાછળ ત્યાગ સ્મૃતિ બની જશે, ત્યાગ યાદ બની જશે. એટલે વારે ઘડી એની સ્મૃતિ આવશે એને એ મેં આ છોડ્યું એવો ભાવ અંદરમાં થશે. એટલે માટે મહાપુરુષો કહે છે કે તને તારો બોધ તારા ઘરમાં મળશે, બહારમાંથી નહીં મળે. અંદરમાં જ્યાં સુધી આપણે પ્રવેશ નહીં કર્યા ત્યાં સુધી જીવનમાં સમાધાન નહીં થાય. જ્ઞાની પુરુષો એટલા માટે કહે છે કે અંતર્મુખી, એક વખત તું અંદરમાં જો, એક વખત તું પૂર્ણ શ્રદ્ધાથી પરમાત્માના વચનમાં વિશ્વાસ રાખ. એટલા માટે પરમાત્માના વચનને, વિશ્વાસને પણ વ્યવહાર સંકેત કહ્યું છે. તમેવ સચ્ચમ નિશંકમ જમ જિણેય પવેય્યમ. પ્રભુ આપ કહો છો તે સત્ય છે, પરમ તત્ સત્ય છે, નિર્બાધ સત્ય છે, ત્રિકાળિક સત્ય છે, દિવ્ય સત્ય છે. એવો ભાવ જેને હોય એને પણ વ્યવહારિક સંકેત કહ્યું છે. વ્યવહાર સંકેત પરમાર્થ સંકેતની ભૂમિકા બની શકે, પણ પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા પ્રગટ થયા સિવાય આ તમેવ સચ્ચમ નિશંકમનો ભાવ અંદરમાં આવી શકતો નથી. પોતાના ઘરમાં આપણે પાછા વળી શકતા નથી. વાસ્તવિકતા તો એ છે, જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણું છે શું આપવા માટે? આપણે તો પદાર્થના ઘરમાં બેઠા છીએ, અને પદાર્થ જ્યારે છોડીએ છીએ ત્યારે એમ કહે છે કે હું દાન કરું છું. પદાર્થ કોકનો. આ તો એવું થાય કે પાડોશીના ઘરમાં બેઠા હોય અને એમ કહે કે આ ઘર તમને દાનમાં આપું છું. કે ઘર કોના બાપનું છે? દરબાર એક વખત એમના મંડળ સાથે ભેગા થયા અને બન્યું એવું કે દરબારોના રાજમાં તો બરાબર પીવાનું થાય, એટલે બરાબર દારૂ પીધો અને દરબાર તાનમાં આવી ગયા. એટલે મગનલાલને કહે છે કે જે આ ગામની ભેંસો તને આપી. છગનલાલને કહે છે આ ગામની જમીન તને આપી. પણ જોડે મંત્રી બેઠા હતા, એમને નહોતો પીધો. એટલે એમને કહ્યું કે બાપુ આ તમે આપો છો તો ખરા, પણ કોના બાપની આ? એ કે તમારું તો છે નહીં. નિજ ઘર મેં હૈ પ્રભુતા તેરી, પર સંગ નીચ કહાવે. निज घर में है प्रभुता तेरी, पर संग नीच कहावे. प्रत्यक्षरी तलिखी तुम ऐसी, गहिए आप स्वभावो. चेतन
શુદ્ધાત્મ કુધ્યાવો ચેતન શુદ્ધાત્મ કુધ્યાવો. તું બીજાના ઘરમાં બેઠો છે, પારકાના ઘરમાં બેઠો છે. જે પારકાના ઘરમાં ડોકિયા કરે માણસ કેવો કહેવાય? પરસંગ નીચ કહાવે, એ નીચ કહેવાય. જે પદાર્થના ઘરમાં ડોકિયા કરે છે નીચ કહેવાય. તું તારા ઘરમાં આવ. નિજ ઘર મેં હૈ પ્રભુતા તેરી, તારી પ્રભુતા, તારું સન્માન, તારી અવસ્થા તારા ઘરમાં છે, બીજાના ઘરમાં તું શોભતો નથી. આપણે પદાર્થના ઘરમાં બેઠા છીએ અને પદાર્થના માલિક બનીને બેસીએ છીએ. તો અંદરમાંથી તો જ અવસ્થા આવશે, વૈરાગ્યની ઝલક ઉઠશે કે પદાર્થનું મૂલ્ય ચિત્ત ઉપરથી ઓછું થાય તો વૈરાગ્યની ઝલક ઉઠે, નહીં તો અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠતી નથી. તો તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. તો સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. પણ જ્યાં કોઈક જીવે એવું કર્યું કે પોતાના સ્વચ્છંદને દબાવ્યો છે, પોતાના સ્વચ્છંદને શાંત કર્યો છે, એને ઉપશાંત કર્યો છે, ત્યાં 3 કારણોના કારણે એની મુમુક્ષુતા અથવા માર્ગ પ્રાપ્તિ રોકાઈ જાય છે. એક કારણ એ છે આ લોકની અલ્પ પણ સુખેચ્છા. પહેલું કારણ એ છે કે આ લોકમાં મને સુખ પ્રાપ્ત થાય, મને સગવડ પ્રાપ્ત થાય, મને અનુકૂળતા પ્રાપ્ત થાય, એનો બોધ અંદરમાં સૂક્ષ્મપણે પડ્યો છે. અંદર મૂળમાંથી ગયો નથી, બહારના સ્તર ઉપરથી ગયેલો દેખાય છે પણ અંતરમાંથી ગયો નથી. મનના મોટે ભાગે જ્યારે આપણે સાધના કરીએ છીએ ત્યારે મનના બહારના સ્તર ઉપરની સાધના થાય છે. સાધનાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે મનના ઉપરના સ્તર ઉપરની થાય છે. અને મનના ઉપરના સ્તર ઉપર જ્યારે આપણે વિષયને કશાયો પ્રત્યે થોડાક અંદરમાંથી ઓછા થાય છે એવી દશા લાગે છે, પણ અંદરમાં એ પૂરેપૂરા બેઠેલા હોય છે. એટલે બહારનું જે સ્તર છે મનનું, એ જાગ્રત અવસ્થામાં જાણી શકાય છે, પણ જે સૂક્ષ્મ કસાયની ધારા છે એ અર્ધ જાગ્રત ને અજાગ્રત મનમાં પડેલી છે, એ ધ્યાનમાં જણાય, એ ધ્યાનમાં જોઈ શકાય અને ધ્યાનમાં જાણી શકાય, ધ્યાનમાં સમજી શકાય. તો ધ્યાનમાં ઊંડાણમાં જઈએ તો જ એ ખ્યાલ આવે કે અંદરમાં મોહની ધારા પડી છે. બાળ મુનિ આચાર્યશ્રીની પાસે દીક્ષા લીધી છે અને આચાર્ય જ્ઞાની હતા. એને જ્ઞાનમાં જોયું કે આ છોકરાનું આયુષ્ય બહુ અલ્પ છે, 6 મહિનાથી વધારે નથી. અને એના પિતાને શોધવા નીકળ્યો છે. આચાર્યશ્રી કહે છે કે તારા પિતાને બતાવવું તો ખરા, પણ 6 મહિના લાગશે. તો કે હું અહીં રોકાઈ જાઉં, હું તો શોધવા જ નીકળ્યો છું. કે એમ નહીં, અમારા જેવા કપડાં પહેરવા પડે, એ પણ તૈયાર છું, મારે પિતા જોઈએ છે મારા. તો એને મુનિ દીક્ષા આપે છે. એમને જ્ઞાનમાં જોયું કે આયુષ્ય 6 મહિના છે અને 6 મહિના સુધી એને પૂર્ણ સાધના કરાવે છે. અને 6 મહિના પછી એ બાળકનો, એ મુનિનો, બાળ મુનિનો દેહ છૂટી જાય છે. અને છૂટી જાય છે એ તો સ્વાભાવિક ઘટના હતી, જે થવાનું હતું. પણ એ વખતે આચાર્યની આંખમાં આંસુ છે. એ વખતે એમના પટ શિષ્ય પૂછે છે કે ગુરુદેવ, આપે અનેક સાધુઓને નિર્યામણા કરાવી છે. નિર્યામણા એટલે મરતી વખતની સાધના કરાવી છે. અનેક સાધુઓ આપની હાજરીમાં એમના દેહનો ત્યાગ કર્યો છે, પણ કોઈ પણ વખત આપની આંખમાં આંસુ નહોતા. આ બાળ મુનિ જ્યારે દેહ છોડ્યો ત્યારે આપની આંખમાં આંસુ કેમ? આ પટ શિષ્ય એમને પૂછે છે. ત્યારે ગુરુદેવ ખુલાસો કરે છે કે આ મારો જ સંસારીપણાનો પુત્ર હતો. તો કે એમને કેમ કહ્યું નહીં? કે એટલા માટે કે તમે મારો પુત્ર સમજીને તમે એની સેવા શુશ્રૂષા કરો, એ પ્રમાદમાં પડી જાય અને એનું 6 મહિનાનું આયુષ્ય બાકી હતું, એ સાધના ચૂકી જાય અને એની ગતિ બગડી જાય. માટે
તમને વાત કરી નથી. તો કે આપની આંખમાં આંસુ કેમ? આચાર્યશ્રી કહે છે, આટલો પણ મોહ અંદરમાં રહી ગયો છે. આટલી જાગૃતિ સમજાય છે? આટલો પણ મોહ અંદરમાં રહી ગયો છે. આ સૂક્ષ્મ મોહ એ જાણવા માટેની સભાનતા અંદરમાં જોઈશે. સભાનતા અંદરમાં જોઈશે. તો આ લોકની અલ્પ પણ સુખેચ્છા એના કારણે અંદરમાં સન્મુખ થયો છે ધર્મને, છતાં પણ માર્ગ પ્રાપ્તિ રોકાઈ ગઈ છે. આગળની ગતિવિધિ રોકાઈ ગઈ છે એવી અવસ્થા છે. બીજી વાત કૃપાળુદેવ કરે છે કે પરમ દૈન્યતાની ઓછાઈ, પરમ વિનમ્રતા. દૈન્યતા એટલે પરમ વિનય, પરમ વિનમ્રતા. એને પરમ વિનમ્રતા તો ત્યારે આવશે કે પ્રત્યેક પ્રત્યે પ્રેમ ઉમટે તો વિનમ્રતા આવે. જ્યાં સુધી બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ પડ્યો છે, બીજા જીવ પ્રત્યે દ્વેષ પડ્યો છે, ત્યાં સુધી વિનમ્રતા નહીં આવે. તો એ જે દૈન્યતા છે એ તો જ પ્રગટ થશે કે અંદરમાં પરમ વિનયની અવસ્થા પ્રાપ્ત થાય, અંદરમાં પરમ પ્રેમ પ્રાપ્ત થાય, સર્વ જીવો માટે અનુકંપા ભાવ હોય તો અંદરમાં દૈન્યતા આવે, નહીં તો અંદરમાં દૈન્યતા આવતી નથી. એની ત્રીજી વાત એમને કરી કે પદાર્થનો અનિર્ણય. પોતાને જે કંઈ પ્રાપ્ત કરવું છે એનો યથાર્થ નિર્ણય નથી. પદાર્થનો પણ નિર્ણય નથી અને પરમ તત્વનો પણ નિર્ણય નથી. ચોક્કસ નિર્ણય સ્પષ્ટ ચિત્રે, સુરેખ ચિત્રે અગર આપણા ચિત્તમાં નહીં હોય તો અધવચ્ચે સાધના ખંડિત થઈ જશે, રોકાઈ જશે. એમ થશે કે આમાં તો કંઈ મળતું નથી, આમાં કંઈ પ્રાપ્ત થતું નથી, આગળ કંઈ કરવાનો અર્થ નથી. બસ આટલો વિચાર પ્રગટ થશે, સાધના ખંડિત થઈ જશે. કારણ કે સાધના પ્રત્યે જે પ્રેમ હતો, જે ઉમળકો હતો, જે રુચિ હતી એ તૂટી ગઈ, ખંડિત થઈ ગઈ. એની ખંડિત થઈ ગઈ એટલે સાધના અંદરમાં રોકાઈ જાય છે. તો આ કૃપાળુદેવ કહે છે આ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું, તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. એવા વિશેષતાથી આ કારણોની કૃપાળુદેવ વાત કરે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પન્ન થયા પહેલાં હોય છે. તીવ્ર મુમુક્ષા ઉત્પન્ન થયા પહેલાં આ લોકની અલ્પ સુખેચ્છા હોય એ સ્વાભાવિક દશા છે. કારણ કે જો એને અંતરના ઊંડાણ ખેડ્યા નથી, મુમુક્ષુતા છે, પરમ તત્વ સમજાયું છે, એ દિશામાં ઢળી ચૂક્યો છે, પણ પછી એવી તીવ્રતા આવી નથી, એવી દ્રઢતા આવી નથી, એવી મજબૂતાઈ અંદરમાં આવી નથી. તે હોવાના કારણો નિઃશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી. આ પરમ સત્ય છે, પરમ સુખનું ધામ છે, પરમ આનંદનું ધામ છે એવો નિર્ણય અંદરમાં થયો નથી. સત સ્વરૂપનો નિર્ણય અંદરમાં યથાર્થ સ્વરૂપમાં થયો નથી, અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ નિશ્ચય નથી. પરમ આનંદ છે એવો નિશ્ચય થયો નથી. અંદરમાં જ્યારે અનુભૂતિ થાય ત્યારે અંદરમાં એટલો પ્રચંડ આનંદ પ્રગટ થાય છે, એ આનંદનું વર્ણન શબ્દોમાં કરી શકાશે નહીં. શબ્દોમાં નહીં કરી શકે, એનું વર્ણન નહીં થઈ શકે. શાસ્ત્રમાં એનું વર્ણન કરવા માટે એક મજાનો દાખલો આપ્યો છે. એમને એમ કહ્યું કે એક રાજા વન પ્રદેશમાં ભૂલો પડ્યો છે, એને આદિવાસી રસ્તામાં મળી જાય છે. એને રસ્તો જડતો નથી, પણ આદિવાસી મળી જાય છે એટલે એના ઘેર લઈ જાય છે. એને તરસ લાગી છે, ભૂખ લાગી છે. એને કે પાણી મળશે? કે પાણી નહીં, બધું મળશે, બધું મળશે. તો એને ભોજન કરાવે છે, એને છાશ આપે છે, એને રોટલો ખવડાવે છે. એને એ છાશ અને ભોજનમાં જે મીઠાશ લાગે છે એ કહે છે કે રાજભોજન આટલા કર્યા પછી જેવી મીઠાશ નથી લાગી એવી મીઠાશ આ છાશ એને રોટલામાં લાગે છે. વાત તો લાંબી છે, પણ પછી રાજા એને આમંત્રણ આપે છે. રાજા પોતાના ત્યાં બોલાવે છે, એને 1 મહિના સુધી રાખે છે. એ વખત પછી એ ભીલ ત્યાંથી પાછો જાય છે
અને આદિવાસીઓ એને પૂછે છે કે તે શું જોયું, તેને કેવું સુખ મળ્યું, કે એ તો ખબર નથી પડતી, પણ એવું સુખ મળ્યું જે કહી શકાતું નથી. જેમ આદિવાસી રાજાનું સુખ કહી શકતો નથી, એમ સમ્યક દ્રષ્ટિ મહાત્મા એના આનંદનું સુખ કહી શકતા નથી. એ જે આનંદની અનુભૂતિ છે એ કહી નહીં શકાય, એ શબ્દોમાં ઉતરી નહીં શકે. એ અખંડની અનુભૂતિ છે, એ ખંડમાં નહીં ઉતરી શકે, શબ્દમાં ઉતરી શકતી નથી. એટલે કૃપાળુદેવ કહે છે અથવા તે પરમાનંદ રૂપ છે એમ નિશ્ચય નથી, તો એની ધારણા કરવી પડશે, એનો નિશ્ચય કરવો પડશે કે મહાપુરુષોએ કહ્યું છે માટે આવો આનંદ છે, આવું સુખ છે, એના મહાપુરુષોના વચનને પ્રમાણ ગણીને એનો નિર્ણય કરવો પડશે. એને અંતરની યાત્રામાં ઉતરવું પડશે, તો એ અનુભવ થશે, નહીં તો એ અનુભવ થતો નથી. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. બીજી એક વાત છે, જ્યારે મુમુક્ષુતા પ્રગટ થાય છે ત્યારે એક જ્ઞાનની અથવા તો આનંદની ભનક ઉઠે છે, આનંદની એક ધારા અંદરમાં ઉઠે છે. જો આપણે બરાબર શાંત થયા હોઈએ તો આનંદની ભનક અંદરમાં ઉઠશે. એ શુદ્ધમાંથી નથી આવી, એ સમ્યક દર્શનના કારણે નથી આવી, પણ શુભની તીવ્ર ધારામાંથી આવી છે. એ આનંદની ભનક, એનાથી અનંત ગણો આનંદ સમ્યક દર્શન થતાં આત્માની અનુભૂતિ થતાં થાય છે. તો એ જે ભનક ઉઠે છે એનાથી ખ્યાલ આવે કે જો માત્ર એની ભનક ઉઠવાના કારણે આટલો આનંદ છે, તો જેને પૂરેપૂરો આત્માનો અનુભવ કર્યો છે એને કેટલો આનંદ હશે, એનો ગુણોત્તર એના ચિત્તમાં એને સમજાય છે. એ વાત કૃપાળુદેવ કરે છે. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. મુમુક્ષુતા લુખ્ખી નથી, કોરી નથી, શુષ્ક નથી, એ પરમ સંવેદનશીલ છે, પરમ ભાવાત્મક ભૂમિકા છે. અને એ ભૂમિકામાં ચૈતન્યની સુરખી, ચૈતન્યનો આનંદ અંદરમાં અનુભવાય છે. પણ એ શુભના લક્ષ્ય છે, હજુ શુદ્ધના લક્ષ્ય નથી. ધીરે ધીરે શુભ ખસી જશે અને શુદ્ધ અંદરમાં પ્રગટ થઈ જશે. જુઓ, એક વાત એ છે કે શુદ્ધ ધારામાં સીધા નહીં જવાય, પણ પ્રકર્ષ શુભમાંથી અચાનક જંપ વાગશે અને શુદ્ધમાં જતા રહેશે. સાધના તો શુભની જ કરવી પડશે, પણ શુભની સાધના કરતા પ્રકર્ષ શુભ, એક્સ્ટ્રીમ શુભ ઉપર જ્યારે જઈશું ત્યારથી અચાનક કૂદકો વાગશે અને અંદરમાં નિર્વિકલ્પ દશા અંદરમાં આવી જશે. તો નિર્વિકલ્પ દશામાં જવા માટે પણ વિકલ્પથી જ જવું પડશે. વિકલ્પ કરતા વિકલ્પ છૂટી જાય અને નિર્વિકલ્પ પ્રગટ થાય, એ દશા અંદરમાં આવી જશે. એ અચાનક આવશે, સડનલી આવશે, ઓચિંતી આવશે, જાણ બહાર આવશે, ખબર પણ નહીં હોય અને આવી જશે, અંદર અનુભૂતિ થઈ જશે. તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. પછી બહારમાં જે સાતાના કારણો લાગે, આનંદની સુરખી ઉઠે એટલે પ્રિય લાગે અને ત્યાં રોકાઈ જાય. પણ સમજવું પડશે સાધકે કે આ મંજિલ નથી પણ માર્ગ છે, આ વિસામો છે, મંજિલ હજુ બાકી છે. પણ આગળની સાધનામાં જતા પહેલા આ બધા પ્રત્યયો કહે છે. પ્રત્યયો એટલે ઝાંખી, એને જુદા જુદા પ્રકારની ઝાંખી અથવા અનુભૂતિ અંદરમાં આવે છે, પણ એ પ્રત્યયો છે. જ્યાં સુધી આત્મદર્શન ન થાય, સમ્યક દર્શન ન થાય, ત્યાં સુધી પ્રત્યયોને પાર કરતા આગળ પસાર થવાનું છે, ક્યાંય રોકાવાનું નથી. કારણ કે આ માર્ગ છે, હજુ મંજિલ નથી. તેથી આ લોકની અલ્પ પણ શુભેચ્છા રહ્યા કરે છે, તેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આ એક રોકાઈ જવાનું કારણ છે, પોતાની યોગ્યતા ત્યાં રોકાઈ જાય છે. બીજી વાત કૃપાળુદેવ કહે છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈનત્ય સૂચવે છે. સત્પુરુષમાં પરમેશ્વરનો જો ભાવ પ્રગટ થાય તો પ્રેમ આવે, અને પ્રેમ આવવાના કારણે પોતાની ચેતના અંતરંગમાં સત્પુરુષ સાથે જોડાયેલી,
જ્ઞાની પુરુષને એને સાધકને વ્યવહારિક લેવા દેવા શું છે? કંઈ નથી, કોઈ સંબંધ નથી, સ્નાન સૂતકનો સંબંધ નથી. તો કયો સંબંધ છે? માત્ર પ્રેમનો સંબંધ. સાધક અને ગુરુને સંબંધ એ પ્રેમનો સંબંધ છે, સંસારિક સંબંધ છે, રાગનો સંબંધ છે. પણ જે સાધુ પાસે જાય છે, જ્યારે જ્ઞાની પાસે જાય છે, ત્યારે એમનો જે સંબંધ થાય છે પ્રેમના કારણે છે. એમને વ્યવહારનો કોઈ સંબંધ નથી, જે સંબંધ છે પ્રેમનો છે. તો એ પ્રેમના કારણે જ જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ થશે. જો પ્રેમ નહીં હોય તો જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ થઈ શકતી નથી. એટલે આપણું ચિત્ત રોકાઈ જશે, ત્યાં ખોટકાઈ જશે. એને આગળની ધારા અંદરમાં જે પ્રેમની પ્રવાહિત થવી જોઈએ એ અંદરમાં પ્રવાહિત થતી નથી. તો સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે, અને એ બુદ્ધિ પરમ દૈનત્વ સૂચવે છે. એ બુદ્ધિને દૈનત્વ કહ્યું, એ વિનયને, એ પ્રેમને દૈનત્વ કહ્યું, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. જ્યારે પ્રેમ આવે ત્યારે બીજા પ્રત્યે, પોતાના પ્રત્યે દાસ ભાવ આવે કે બીજા પ્રાણીઓ પ્રત્યે પોતે પ્રેમપૂર્ણ બને. અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈનત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. તો બીજા કારણમાં પણ જીવની યોગ્યતા મુમુક્ષુતાની રોકાઈ જાય છે. કદાપી એ બંને થયા હોય તો ત્રીજું કારણ, અલ્પ પણ આ લોકની શુભેચ્છા એને પરમ દૈનત્વની ઓછાઈ, એ બેમાંથી બહાર નીકળ્યો જીવ, એ બે અવસ્થા પ્રાપ્ત કરી, તો એવી એક રોકાવાની ત્રીજી અવસ્થા છે. ત્રીજી અવસ્થા એ છે કે તથાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થનો નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. જે કંઈ પામવાનું છે, પદાર્થનો નિર્ણય પોતાના જીવનમાં થયો છે ખરા, આત્મતત્વનું સ્પષ્ટ સુરેખ ચિત્રે પોતાના જીવનમાં છે ખરા, એ સ્પષ્ટ અને સુરેખ ચિત્ર જોઈશે પોતાને. નહીં તો ચિત્તમાં વ્યાકુળતા આવશે, એમ થશે કે શું પ્રાપ્ત કરવાનું છે. હવે આનંદની સુરખી તો ઉત્પન્ન થઈ ગઈ એટલે આપણે ધન્ય થઈ ગયા, હવે કંઈ કરવાનું રહેતું નથી. ચેતના રોકાઈ ગઈ, આગળની યાત્રા બંધ થઈ. ક્યાંય રોકાવાનું નથી. જ્યાં સુધી પૂર્ણત્વ પ્રદાન ન થાય ત્યાં સુધી ક્યાંય રોકાવાનું નથી. આગળને આગળ વહેતા રહેવાનું છે. તો પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે. મિથ્યા ક્ષમતા એટલે રાખેલી ક્ષમતા, પ્રગટેલી ક્ષમતા નહીં. ક્ષમતા રાખવી એમાં કસમકસ છે, એમાં તાણાતાણ છે, એમાં કેટલા વિચારને કેટલી જોગવાઈ કર્યા પછી ક્ષમતા રહે છે. પણ ક્ષમતા જ્યારે પ્રગટ થાય છે ત્યારે વિક્ષિપ્તતા આપોઆપ ચાલી જાય છે, અંદરમાં આવી શકતી જ નથી. ક્ષમતા રાખવી એક વાત છે અને ક્ષમતા પ્રગટવી બીજી વાત છે. અંદરમાં જ્યારે અનુભૂતિ થાય ત્યારે જીવ ક્ષમતાપૂર્ણ બને છે. એની ક્ષમતાપૂર્ણ બનવાના કારણે સ્વાભાવિક રીતે એનામાં વિક્ષિપ્તતા અને વિષમતા નથી. એના કારણે બેલેન્સ રહે છે. ક્ષમતાના કારણે ક્યાંય તણાઈ જતા નથી, ક્યાંય ખેંચાઈ જતા નથી, પણ બેલેન્સ રહે છે. તો એ મિથ્યા ક્ષમતા આવે છે. કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે. આ મિથ્યા ક્ષમતા કેમ આવે છે? કલ્પિત પદાર્થમાં સતની માન્યતાની કલ્પના કરી હોય, કોઈ પણ કલ્પિત પદાર્થમાં, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી. તો જે અપૂર્વ પદાર્થ એટલે મૂળભૂત ચૈતન્ય તત્વ, એના વિશે જે પ્રેમ આવવો જોઈએ એ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. તો આના કારણે પરમ યોગ્યતા જે પ્રાપ્ત થવી જોઈએ એ થતી નથી. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે, અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ છે. મહાત્માને વિશે પરમ પ્રેમનું અર્પણ છે. જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ આવવો જોઈએ.
જ્યાં સુધી જ્ઞાની પુરુષ, પહેલાં તો જ્ઞાની પુરુષનો યોગ, જ્ઞાની પુરુષનો જોગ, પછી જ્ઞાની પુરુષનો પ્રેમ, આ બધું અંદરમાં નહીં આવે ત્યાં સુધી અંદરમાં તત્વ ઉતરી આવતું નથી. તત્વ એટલે માત્ર વાંચવું એવું નહીં, 9 તત્વોનો વાંચ્યા, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ વાંચી લીધું. એનાથી આપણા જીવનમાં શું આવ્યું? બુદ્ધિનો વિષય થયો. પણ આપણા જીવનમાં ઉતરે, પદાર્થનો બોધ થાય, જીવનો બોધ થાય, બંધનો બોધ થાય, આશ્રવનો બોધ થાય, સંવરનો બોધ થાય, અંદરમાં બોધ થવો જોઈએ. એ બોધ ન થાય તો માત્ર જાણવાનો કંઈ લાભ અંદરમાં થતો નથી. આવી અવસ્થા અંદરમાં આવતી નથી. કૃપાળુદેવ કહે છે, અધિક શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. અનંતકાળમાં પણ માર્ગ આ જ છે, બીજો કોઈ માર્ગ નથી. કૃપાળુદેવ આગળ પણ કેટલીક વાતો કરે છે, પણ હવે સમય થઈ ગયો છે એટલે વિરામ આપીએ છીએ. આ 6 સેશન દરમિયાન વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ અથવા તો કૃપાળુદેવના ભાવ વિરુદ્ધ કંઈ પણ કહેવાનું હોય તો આપ સર્વની ક્ષમા યાચું છું. મારા કોઈ પણ વર્તન, વાણી અથવા વિચાર અથવા અભિપ્રાયથી કદાચ કોઈને બાધા પહોંચી હોય તો આપ સર્વને ખમાવું છું. સૌને પ્રણામ.